નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે રાત્રે એકદમ ગાઢ ઊંઘમાં હોઈએ અને અચાનક જ પગની પિંડીમાં કે તળિયામાં એક તીવ્ર ગોટલો ચડી જાય? એટલો બધો દુખાવો કે ઝટકા સાથે આંખ ખુલી જાય? ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આ કોઈ નાની વાત નથી. આનાથી એમની ઊંઘ અને જીવનની ગુણવત્તા પર બહુ જ ખરાબ અસર પડે છે. તો ચાલો આજે આપણે આ સામાન્ય લાગતી પણ ગંભીર સમસ્યાના મૂળ સુધી જઈએ અને તેના ઉપાયો વિશે વાત કરીએ. આ એક જૂની જાપાની કહેવત છે જેનો અર્થ બહુ જ ઊંડો છે. અને ખબર છે, આ જ વાત ચીની સંસ્કૃતિ અને આપણા આયુર્વેદમાં પણ કહેવાય છે. એનો સીધો મતલબ એ છે કે આપણા પગનું સ્વાસ્થ્ય એ આપણા આખા શરીરની તંદુરસ્તી અને લાંબા આયુષ્યનું પ્રતીક છે. જ્યારે આપણા પગ જ નબળા પડવા લાગે ત્યારે સમજી લેવાનું કે આખા શરીરનું સંતુલન બગડી રહ્યું છે. હવે આ જૂના જમાનાના જ્ઞાનને આજના આંકડાઓ સાથે જોડીને જોઈએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ રિસર્ચ કહે છે કે 60 વર્ષથી વધુ ઉંમરના દર 3માંથી 1 વ્યક્તિને નિયમિત રીતે પગમાં ખેંચાણની સમસ્યા થાય છે. અને મોટાભાગના કેસમાં આ ખેંચાણ રાત્રે જ આવે છે, જે આપણી આરામની ઊંઘને બગાડી નાખે છે. તો સવાલ એ છે કે આ સમસ્યા આટલી બધી સામાન્ય કેમ છે? જો આપણે સાચો ઉપાય શોધવો હોય તો પહેલાં એ સમજવું પડશે કે આ દુખાવાના મૂળમાં છે શું. જો આ ખેંચાણ પાછળ મુખ્યત્વે અમુક કારણો હોય છે. મોટાભાગે શરૂઆત શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી ખનિજોની કમીથી થાય છે. જ્યારે આ બેલેન્સ બગડે ત્યારે લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન પણ નબળું પડે છે. અને આના લીધે નર્વસ સિસ્ટમ એટલે કે આપણું ચેતાતંત્ર પણ નબળું પડી શકે છે. આ સિવાય કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ્સ પણ હોઈ શકે. અને હા, ક્યારેક ક્યારેક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. લોહીનું પરિભ્રમણ નબળું પડવા પાછળનું એક મોટું કારણ છે એથેરોસ્ક્લેરોસિસ. આ એક એવી તકલીફ છે જેમાં ઉંમર વધવાની સાથે આપણી લોહીની નળીઓ અંદરથી સાંકડી અને કડક થવા લાગે છે. હવે વિચારો, જો પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષણ જ ન પહોંચે તો શું થાય? બસ એમાં દુખાવો અને ખેંચાણ શરૂ થઈ જાય છે. ક્યારેક આ સામાન્ય લાગતું પગનું ખેંચાણ પેરિફેરલ આર્ટરી ડિઝીઝ એટલે કે પીએડી જેવી ગંભીર બીમારીનો ઇશારો પણ હોઈ શકે છે. આ રોગમાં પગમાં લોહીનો પ્રવાહ બહુ જ ઓછો થઈ જાય છે. અને ચિંતાની વાત એ છે કે રિસર્ચ મુજબ પીએડીના 15થી 30% દર્દીઓનું મૃત્યુ હૃદયની બીમારીને કારણે થાય છે. એટલે જો ખેંચાણ બહુ જ વધારે, રોજ થતું હોય અને લાંબો સમય રહેતો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. પણ સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં આપણે ઘરે જ કેટલાક સરળ અને એકદમ અસરકારક ઉપાયોથી આ સમસ્યાને કાબૂમાં લઈ શકીએ છીએ. આ ઉપાયોને આપણે સહેલાઈથી આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવી શકીએ છીએ. અહીં 4 એકદમ સિમ્પલ આદતો છે. પહેલું, રોજ રાત્રે સૂતા પહેલાં હળવું સ્ટ્રેચિંગ કરી લો. એનાથી સ્નાયુઓ રિલેક્સ થશે. બીજું, ગરમ તલના તેલથી માલિશ કરો, જેનાથી લોહીનો પ્રવાહ સુધરશે. ત્રીજું, દિવસ દરમિયાન થોડી વારે ચાલતા રહો, જેથી પગમાં જડતા ન આવે. અને ચોથું, દિવસભર પૂરતું પાણી પીતા રહો, જેથી શરીરમાં ખનિજોનો બેલેન્સ જળવાઈ રહે. આપણી રોજિંદી આદતો સિવાય આપણા રસોડામાં જ એવી 3 કુદરતી વસ્તુઓ છે જે પગના સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે. ચલો હવે એક પછી એક એમના વિશે જાણીએ. આપણો પહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય છે કેળું અને પલાળેલા મુનક્કાનું કોમ્બિનેશન. આ બંને પોષક તત્વોનો ભંડાર છે, જે સીધા જ આપણા સ્નાયુઓના સ્વાસ્થ્ય પર કામ કરે છે. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે સાચી વસ્તુનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. મુનક્કા અને કિસમિસ એક નથી. મુનક્કા મોટા, ભરાવદાર, ઘેરા રંગના અને બીજવાળા હોય છે, જ્યારે કિસમિસ નાની અને મોટાભાગે બીજ વગરની હોય છે. આપણે અહીં મુનક્કા વાપરવાના છે. તો આ કોમ્બિનેશન કામ કેવી રીતે કરે છે? કેળું આપણને ભરપૂર પોટેશિયમ આપે છે, જે સ્નાયુઓ માટે બહુ જ જરૂરી છે. અને મુનક્કામાં મેગ્નેશિયમ અને આયર્ન હોય છે, જે સ્નાયુઓને આરામ આપે છે અને લોહીનું પરિભ્રમણ સુધારે છે. એને લેવાની રીત એકદમ સરળ છે. રોજ સવારે નાસ્તામાં એક કેળું ખાઓ અને રાત્રે પલાળેલા મુનક્કા સવારે ખાલી પેટે ખાઈ લો. આપણો બીજો ઉપાય છે આ નાનકડા દાણા, પણ એ શક્તિનો ખજાનો છે. આપણે વાત કરી રહ્યા છીએ તલની. આયુર્વેદમાં તો તલને સ્નાયુઓ અને સાંધા માટે શ્રેષ્ઠ ઔષધિ ગણવામાં આવે છે. તલમાં કુદરતી રીતે જ ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવે છે અને મેગ્નેશિયમ સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે.
રોજની 1-2 ચમચી શેકેલા તલ દૂધમાં નાખીને સલાડ પર ભભરાવીને અથવા તો રોટલીના લોટમાં ભેળવીને પણ લઈ શકાય છે. અને હવે આપણો છેલ્લો ઉપાય. આ એક એવું પારંપરિક પીણું છે જે આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ. એ છે આપણું ગોલ્ડન મિલ્ક, એટલે કે હળદરવાળું દૂધ. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે સ્નાયુઓનો સોજો અને દુખાવો ઘટાડે છે. પણ અહીં એક સિક્રેટ છે. જો હળદર સાથે 1 ચપટી કાળા મરી ઉમેરવામાં આવે તો કર્ક્યુમિનનું શરીરમાં શોષણ અનેક ગણું વધી જાય છે. આ દૂધ પીવાથી માત્ર ખેંચાણ ઓછું નથી થતું, પણ શરીરને આરામ મળે છે અને ગાઢ ઊંઘ આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો જોયું, આ બધા જ ઉપાયો આપણને એ જ શરૂઆતની વાત પર પાછા લાવે છે કે સાચી તંદુરસ્તી અને લાંબા આયુષ્યનો પાયો આપણા પગ જ છે. આ બધી વાતનો સાર એટલો જ છે કે પગના દુખાવામાંથી રાહત મેળવવા માટે કોઈ જાદુની જરૂર નથી. આપણી રોજિંદી આદતો અને આહારમાં નાના પણ સતત ફેરફાર કરવાથી જ પગમાં ફરીથી તાકાત લાવી શકાય છે અને આપણું જીવન વધુ આરામદાયક અને સક્રિય બની શકે છે.